જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગોધરાના વાવડી હનુમાન મંદિર ખાતે આ પાવન પર્વનો વિશેષ ઉજવણી કરી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ આવેલા મંદિરોમાં ઉજવણી કરાઈ હતી। જિલ્લામાં ચૈત્રી પૂનમ નિમિત્તે હનુમાન જયંતી પર્વનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરમાં આવેલા હનુમાન મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી। વાવડી ખાતે આવેલા હનુમાન મંદિરના પ્રાંગણમાં મારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ ભાવિકોએ લીધો હતો। 70 થી 80 વર્ષ જૂનું મંદિર છે, જેમાં દાદાની મૂર્તિ અહીંયાથી જ ઉપસ્થિત થયેલી છે। દાદા હાજરે હજુર છે। દાદાના જેટલા પણ ભક્તો દરબારમાં આવે છે એ દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે, અને મનોકામના પૂર્ણ થયા પછી ભક્તો યથાશક્તિ ભગવાનને જે પણ અર્પણ કરે છે એ દાદા સ્વીકાર કરે છે। આ મંદિર વાવડી હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે ગોધરામાં, જે દાહોદ રોડ પર આવેલું છે ગોધરા ખાતે। અને આજે સવારથી 5 વાગ્યાથી દાદાની 4-5 આરતીઓનું આયોજન કરેલું હતું, જેની પૂર્ણાહુતિ થઈ ગઈ છે। અત્યારે મારુતિ યજ્ઞનું આયોજન ચાલુ છે, જે સાંજે 5 વાગે પૂર્ણાહુતિ છે, અને સાંજે 7 વાગે મહાઆરતી તથા ભંડારાનું આયોજન કરેલું છે। દર્શનાર્થીઓ સવારના 5 થી 7 હજાર આવી ચૂક્યા છે, અને હજુ પણ બીજા અંતથી અનેક ભક્તો આવવાની દાદા આશા રાખે છે।